સુરેન્દ્રનગરની સૌથી મોટી શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અને સીયુ શાહ મેડિકલ કોલેજ ખાતે ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓ અને કોલેજના અભ્યાસક્રમ અંગે માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી સારવાર તેમજ દર્દીઓના સગાઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી હોવાની માહિતી આપવામાં આવી હતી। હોસ્પિટલમાં આધુનિક સારવાર સાથે દર્દીઓને વધુ સુવિધા મળે તે માટે વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હોવાનું પણ જણાવાયું। સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી આ હોસ્પિટલમાં સ્માર્ટ ડિજિટલ ક્લાસરૂમ, પિકલબોલ અને સાથે બોક્સ ક્રિકેટ જેવી રમતોની સુવિધા પણ ઉપલબ્ધ છે। તો આધુનિક સ્ટ્રક્ચર અને સાધનો સાથે યુજી હોસ્ટેલનું નવીનીકરણ તેમજ પીજી હોસ્ટેલમાં જીમની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું જણાવાયું। આ સાથે કુદરતી વાતાવરણમાં અભ્યાસ માટે એમ્પી થિયેટર અને રીડિંગ ગાર્ડનની સુવિધા વિશે પણ માહિતી આપવામાં આવી। 690 બેડ ધરાવતી સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગો સાથે કાર્યરત આ હોસ્પિટલનો સંક્ષિપ્ત પરિચય આપી આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓથી જિલ્લાના દર્દીઓ અને મેડિકલ વિદ્યાર્થીઓને મોટો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અને સીયુ શાહ મેડિકલ કોલેજ, જ્યારે સીયુ શાહ મેડિકલ કોલેજના આજે 25 વર્ષ પૂર્ણ થાય છે, તો શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર અને પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના આશીર્વાદથી ચાલી રહેલી આ સંસ્થા કે જે લવ અને કેરના મોટો પર ચાલી રહી છે, ત્યારે મને મીડિયાના મિત્રોને અને લોકોને મીડિયાના મિત્રો દ્વારા જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ સંસ્થા સતત ગરીબ દર્દીઓ માટે, જરૂરિયાતમંદ દર્દીઓ માટે હર હંમેશ રહેલી જ છે અને આગળ વધારે સારવાર માટે અમુક અમે સુપર સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ્સ શરૂઆત કરી છે। જેમ કે અમે કિડની અને સ્ટોન જેવા બીમારીઓ માટે ફૂલ ટાઈમ નેફ્રોલોજી અને યુરોલોજી વિભાગ, એટલે કે ડાયાલિસિસ અને પથરીની તકલીફો, રિનલ સ્ટોન્સ જેને કહેવાય, આ બધાની સારવાર યુરોલોજી અને નેફ્રોલોજીના ફૂલ ટાઈમ ડોક્ટરો દ્વારા થાય। અને આ સુરેન્દ્રનગર જિલ્લો જે અગરિયા અને એક આખો ક્ષારવાળો પ્રદેશ છે, તો જ્યાં કિડની અને પથરીની તકલીફો વધારે હોય છે, તો એક ફૂલ ફ્લેજ આપણે ફૂલ ટાઈમ યુરોલોજી અને નેફ્રોલોજી વિભાગની શરૂઆત કરી। એવી જ રીતના ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, પેટ, આંતરડા અને સ્વાદપિંડના રોગો માટે 2 ફૂલ ટાઈમ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટની પણ નિમણૂક કરી છે અને ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ડિપાર્ટમેન્ટની શરૂઆત કરી। આવી જ રીતના અલગ અલગ 19 જેવા સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ, આઈસીયુમાં ક્રિટિકલ કેર અને ક્રિટિકલ કેરના પણ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂક કરી અને આપણે અત્યારના આઈસીયુની સારવાર વધારે આધુનિક બનાવી છે, જેથી કરીને આ જિલ્લાના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સેવા થાય। અને આ સાથે આપણે ભવિષ્યમાં કેન્સર, જે આ જિલ્લા અને આની આજુબાજુમાં ગરીબ દર્દીઓમાં અને અમુક લોકોમાં બહુ જ રેમ્પન્ટ છે, બહુ વધારે માત્રામાં છે, તો કેન્સરની સારવાર પણ થાય એ માટે સરકારશ્રી પણ અમને ખૂબ સહયોગ કરે છે। પીએફસી જે આપણી પીએસયુ કંપની છે, એના દ્વારા આપણને ભવિષ્યમાં એક પેટ સ્કેનની પણ સહયોગ થયો છે। એટલે પેટ સ્કેનની સગવડતાઓ જે ઘણા બધા મોટા શહેરોમાં પણ નથી, એ પેટ સ્કેન પણ આવશે અને ઘણી બધી એડવાન્સ ટ્રીટમેન્ટ, મોડ્યુલર ઓપરેશન થિયેટર્સ ચાલુ થાય અને બાળકો અને સ્ત્રી માટે ઇન્ફન્ટ મોર્ટાલિટી અને બાળકનું મૃત્યુદર ઘટે એના માટે અમે ખૂબ આધુનિક એવું એનઆઈસીયુ, પીઆઈસીયુ અને ગાયનેકમાં લેબર રૂમ, સાઉન્ડપ્રૂફ લેબર રૂમ, સાથે ફિઝિયોલોજીકલ કોર્ડ ક્લેમ્પિંગ જેવી અમુક આધુનિક સગવડતાઓ અને સારવારની પદ્ધતિઓ શરૂ કરી છે। અને આ તબક્કે હું સુરેન્દ્રનગર જિલ્લાના અને તમામ પ્રેસ અને મીડિયા, પ્રિન્ટ, સોશિયલ મીડિયાના, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનો ખૂબ આભારી છું કે મીડિયાના મિત્રો આ પોઝિટિવ ન્યૂઝને આપ લોકો સુધી પહોંચાડવામાં એક બહુ મોટી સહાય કરી રહ્યા છે। તો હું આ સંસ્થાના ડાયરેક્ટર અને સીઈઓ તરીકે ડોક્ટર શ્યામ, આપ સર્વ મીડિયાના મિત્રોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ।